હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે રિપોર્ટેડ સ્પીચ ભણ્યા હતા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. તો એ જ ટોપિક પર આપણે આગળ જોઈએ કે જનરલ રૂલ્સ ટુ ચેન્જ ઇનડાયરેક્ટ સ્પીચ ફ્રોમ ડાયરેક્ટ સ્પીચ. કે ડાયરેક્ટ સ્પીચમાંથી જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ચેન્જીસ કરીએ ત્યારે સામાન્ય નિયમો કયા યાદ રાખવાના હોય છે કે ડાયરેક્ટ સ્પીચમાંથી અલ્પવિરામ અને ડબલ અવતરણ ચિહ્ન છે એ તમારે કાઢી નાખવાનું. કે ડાયરેક્ટ સ્પીચનું જે વાક્યની અંદર જે અલ્પવિરામ અને ડબલ અવતરણ ચિહ્ન આપેલું હોય, જે તમે ઇનડાયરેક્ટમાં કરો ત્યારે તમારે તેને કાઢી નાખવાનું હોય છે. પછી શું હોય કે બે વાક્યને જોડવા માટે તમારે સંયોજક એટલે કે કન્જક્શન મૂકવાનું હોય છે. જેમ કે તમે વિધાન વાક્યની અંદર તેટ મૂકો છો તે, કે બે વાક્યોને જોડવા માટે બે વાક્ય કયા કયા કે જે આગળનું રિપોર્ટિંગ વર્બ વાળું જે બોલનાર વાળું છે તે, અને પાછળનું જે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે તે બંનેને જોડવા માટે તમારે શું મૂકવું પડે? સંયોજક. જે તમે અલ્પવિરામ કાઢો છો એ પછી તમારે કન્જક્શન મૂકવું પડે. પછી છે સર્વનામ, કે જે તે સર્વનામ હોય તેની અંદર ફેરફાર કરવાના, જે આપણે આગળના લેક્ચરમાં જોયા કે તમારે સર્વનામ કઈ રીતે ફેરફાર કરવાના. કે પહેલા પુરુષના સર્વનામ હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર કરવા, બીજા પુરુષના હોય તો સાંભળનાર પ્રમાણે, અને ત્રીજા પુરુષનું સર્વનામ હોય તો કોઈ પણ ફેરફાર થશે નહીં. પછી છે કાળનો ફેરફાર. તો કાળના ફેરફાર માટે પણ આપણે ગયા લેક્ચરની અંદર એક ટેબલ જોયું હતું. એ કાળનો ફેરફાર ક્યારે થશે? જો તમારું રિપોર્ટિંગ વર્બ છે એ ભૂતકાળમાં હોય તો જ કાળનો ફેરફાર થશે. આપણે જોયું હતું કે જો તમારું રિપોર્ટિંગ વર્બ છે એ સાદા વર્તમાન કાળ અને સાદા ભવિષ્યકાળમાં હોય, એટલે કે સે, સેઝ અથવા તો વિલ સે હોય તો તમારે જે વાક્યનો કાળ છે એ બદલાશે નહીં. કે તમારું જે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરશો ત્યારે વાક્યનો કાળ બદલાશે નહીં. અને એની સિવાય જો સેડ અથવા તો સેડ ટુ આપેલું હોય ત્યારે તમારે કાળના ફેરફાર કરવાના, નહીં. કાળના ફેરફાર આપણે ગયા લેક્ચરની અંદર જોયા હતા. પછી શેનો ચેન્જીસ તમારે કરવાનો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરો ત્યારે? સમય અને સ્થળ સૂચક શબ્દો જે હોય છે તે, જેમ કે ગયા લેક્ચરમાં જોયું હતું હિયરનું ધેર, ધીસનું ધેટ કરવાનું, તે રીતે ધીસનું ધોસ કરવાનું, બરાબર. તો આ જે બધા ચેન્જીસ છે એ તમારે કરવાના. પછી બીજું એક અગત્યની વાત છે કે જો તમારું વાક્ય કે ઉપવાક્ય છે તેની અંદર કોઈ સનાતન સત્ય આપેલું હોય, કે કોઈ યુનિવર્સલ ટ્રુથ આપેલું હોય, કહેવત એટલે કે ઇડિયમ ફ્રેઝિસ હોય, અથવા તો વૈજ્ઞાનિક તથ્ય એટલે કે સાયન્ટિફિક ફેક્ટ આપેલું હોય, સાયન્ટિફિક હકીકત આપેલી હોય, તો ત્યારે તમારે વાક્યના કાળમાં ફેરફાર કરવાનો નથી. ભલે રિપોર્ટિંગ વર્બ છે એ વર્તમાન હોય, ભૂતકાળ હોય, ભવિષ્ય હોય, કોઈ પણ કાળનો રિપોર્ટિંગ વર્બ હોય, પરંતુ જો આ ત્રણ વસ્તુ હોય કે સનાતન સત્ય હોય, કહેવત હોય કે વૈજ્ઞાનિક તથ્ય હોય, તો ત્યારે તમારે વાક્યના કાળમાં કોઈ ફેરફાર કરવાનો નથી. એટલે કે વાક્યમાં જે બોલાયેલું વાક્ય છે એમાં જ તમારે કોઈ ફેરફાર કરવાનો નથી. એઝ ઇટ ઇઝ તમારે વાક્ય લખવાનું રહે છે. તો આ હતા સામાન્ય નિયમો. આગળ જોઈએ કે વિવિધ વાક્ય છે એના પ્રકાર પ્રમાણે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવા માટેના જે નિયમો છે તે જોઈએ. કે પેલું છે કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સ, કે વાક્યનો પ્રકાર કેવો હશે તે. પછી તમારે રિપોર્ટિંગ વર્બ જે સેડ અથવા તો સેડ ટુ આપેલું છે તેનું શું કરવાનું છે નીચે મુજબ થશે, અને કન્જક્શન શું લાગશે તે. કે પહેલું જોઈએ તો અઝર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય કહેવાય છે તેને. તો વિધાન વાક્યમાં સેડ અને સેડ ટુ રિપોર્ટિંગ વર્બ આપેલા હોય. સેડ ક્યારે આપેલું હોય? કે વાક્યમાં ખાલી બોલનાર આપેલો હોય, સાંભળનાર ન હોય, ત્યારે ખાલી સેડ હોય. પણ જો વાક્યમાં સાંભળનાર આપેલો હોય તો સેડ ટુ આપેલું હોય ને પછી સાંભળનારનું નામ આપેલું હોય, બરાબર. તો એ રીતે હોય તો વાક્યમાં કઈ રીતે થશે? જો ખાલી સેડ આપેલું છે તો તમે ઓનલી સેડ લખી શકો, બરાબર. અથવા તો વાક્યના ભાવ પ્રમાણે જો કોઈ પ્રશ્નનો જવાબ આપતો હોય તો રિપ્લાય અથવા તો આન્સર, અથવા તો બે વાક્ય બોલાતા હોય કે પહેલાં કંઈક કીધું છે અને પછી વધુમાં કંઈક કહેતા હોય તો ત્યારે એડેડ તમે રિપોર્ટિંગ વર્બ એડ કરશો. અને જો સેડ ટુ આપેલું હોય તો ત્યારે તમારે સેડ ટુ કાઢીને શું લખવાનું છે? ટોલ્ડ. અને એમાં પણ જો વાક્યના ભાવ પ્રમાણે કોઈ પ્રશ્નનો જવાબ આવતો હોય તો રિપ્લાયડ, આન્સર, અથવા તો કંઈ વધુમાં વાક્યમાં આગળ કહેતા હોય તો એડેડ લખવાનું. અને એમાં બે વાક્યને જોડવા માટે શું આવશે? કન્જક્શન ધેટ આવશે. ઓકે, નેક્સ્ટ જોઈએ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. કે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે તમારે સેડ કે સેડ ટુનું શું કરવાનું? તો શું થશે? કાં તો આસ્ક લખી શકો, કાં તો ઇન્ક્વાયર્ડ લખી શકો. કે તમે પ્રશ્ન પૂછો છો એટલે નોર્મલી વધારે પડતું ઉપયોગમાં આસ્ક જ લેવાય છે, કે આસ્ક લખો અથવા તો ઇન્ક્વાયર્ડ લખી શકો. અને હવે એની અંદર સંયોજક શું આવશે? તો ઇફ કે વેધર અથવા તો WH વર્ડ આવે છે. કે ઇફ કે વેધર ક્યારે વપરાય છે?
કે જ્યારે સહાયકારક ક્રિયાપદો અથવા તો ટુ બીના રૂપથી જે પ્રશ્ન વાક્ય પૂછાયેલા હોય કે એમ ઇઝ આર, હેવ એ, કેન, કુડ, મે, માઇટ, શેલ, આ બધાથી જો પ્રશ્ન પૂછાયેલા હોય તો ત્યારે શું યુઝ થાય છે? ઇફ કે વેધર. પણ જ્યારે WH વાળા પ્રશ્ન હોય ત્યારે તમારે જે તે WH શબ્દ છે એ તમારે સંયોજક તરીકે લખવાનો. જેમ કે વુ વાળો પ્રશ્ન છે તો સંયોજકની અંદર વુ આવશે. વોટ વાળો પ્રશ્ન હોય તો સંયોજકમાં વોટ આવશે, બરાબર. હાવ વાળું હોય તો હાવ આવશે. તે રીતે તો બંને ડિફરન્સ છે યાદ રાખવાના કે ટુ બીના રૂપ કે સહાયકારક ક્રિયાપદથી જે પ્રશ્ન પૂછાયેલા હોય તો ઇફ કે વેધર, અને WH વાળા શબ્દોમાં WH વાળો શબ્દ. આગળ જોઈએ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય. કે આજ્ઞાર્થ વાક્ય છે તેની અંદર તમારે સેડ ટુનું શું કરવાનું? તો સેડ ટુનું તમારે જે તે વાક્યના ભાવ મુજબ કરવાનું રહેશે. કે વાક્યમાં જે ભાવ રજૂ થતો હોય એ મુજબ તમારે રિપોર્ટિંગ વર્બ બદલવાનું રહે. જેમ કે જો વિનંતીનો ભાવ રજૂ થતો હોય તો તમારે લખવાનું રિક્વેસ્ટેડ. સલાહ આપતા હોય તો એડવાઇઝ. જો આજ્ઞાનો ભાવ રજૂ થતો હોય તો ઓર્ડરેડ. જો તો કોઈ હુકમ કરતું હોય તો તમારે લખવાનું છે કમાન્ડેડ. પછી કોઈ સૂચન અપાયેલું હોય તો તમારે લખવાનું સજેસ્ટેડ. પછી આગળ જોઈએ તો જો કોઈ સૂચના અપાતી હોય કે સૂચના હોય તો તમારે લખવાનું ઇન્સ્ટ્રક્ટેડ. કે વાક્યમાં કંઈક સૂચના આપતા હોય તો તમારે લખવાનું ઇન્સ્ટ્રક્ટેડ. પછી વાક્યની અંદર જો તમને ચેતવણીનો ભાવ રજૂ થતો હોય કે કોઈ વોર્નિંગ આપતું હોય તો ત્યારે શું આવે? વોર્ન. પછી કોઈ ધમકી આપતું હોય કે વાક્યની અંદર તમને એવું લાગે કે આ વાક્યમાં ધમકી અપાય છે તો તમારે વાક્યના ભાવ પ્રમાણે લખવાનું થ્રેટન. પછી કોઈ વસ્તુ માટે એકદમ નિષેધ, મનાઈ ફરમાવવામાં આવે છે ત્યારે એના માટે આવે છે પ્રોહિબિટેડ. અને જો વાક્યનો કોઈ ભાવ જ તમને સમજાતો ન હોય, વાક્યમાં કોઈ ભાવ રજૂ ન થતો હોય, અસ્પષ્ટ ભાવ હોય તો તમે ત્યારે સિમ્પલી ટોલ્ડ લખી શકો છો. હવે વાક્યની અંદર સંયોજક શું આવે? તો આ વાક્યની અંદર સંયોજક આવતું નથી. પણ શું આવે? તો જે તે તમારું જે તમે રિપોર્ટિંગ વર્બ લખી નાખો છો વાક્યના ભાવ મુજબ, જ્યારે તમારું રિપોર્ટિંગ વર્બ લખાઈ જાય એની પછી તમારે શું એડ કરવાનું? ટુ. હકાર વાક્ય હોય તો એની અંદર શું આવશે? ટુ. અને એની સાથે જે તે વાક્યની અંદર ક્રિયાપદ આપેલું છે તેનું મૂળરૂપ. અને જો નકાર વાક્ય હોય તો તેમાં શું આવશે? નોટ ટુ પછી V1 આવશે, બરાબર. હકાર વાક્યની અંદર શું આવશે? 2 + V1. અને નકાર વાક્યમાં આવશે નોટ 2 + V1. આગળ જોઈએ કે આગળ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. કે ઉદ્ગાર વાક્ય છે તો એની અંદર રિપોર્ટિંગ વર્બ શું આવશે? તો રિપોર્ટિંગ વર્બ છે એ આવશે એક્સક્લેમ વિથ. તો બધામાં કમ્પલસરી લખવાનું. એક્સક્લેમ વિથ પછી શું તમારે એડ કરવાનું? તો પછી તમારે વાક્યના ભાવ મુજબ જે તે લખવાનું છે. તો જેમ કે ખુશીની ભાવના હોય તો એક્સક્લેમ વિથ જોય. દુઃખ હોય તો એક્સક્લેમ વિથ સોરો. આશ્ચર્ય હોય તો એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ. પછી ડિસગસ્ટ એટલે કે અણગમો હોય તો તમારે લખવાનું એક્સક્લેમ વિથ ડિસગસ્ટ. પછી નફરતની ભાવના રજૂ થતી હોય તો તમારે લખવાનું એક્સક્લેમ વિથ હેટ્રેડ. પછી જો કોઈ ગુસ્સાની ભાવના રજૂ થતી હોય તો એક્સક્લેમ વિથ એંગર. પ્રશંસા થતી હોય તો એક્સક્લેમ વિથ પ્રેઝ. અને વાક્યની અંદર સંયોજક શું આવશે? તો વિધાન વાક્યની જેમ જ અહીંયા સંયોજક શું આવશે? ધેટ. કે એક્સક્લેમ વિથ પછી જે તે તમારો ભાવ રજૂ થઈ જાય એના પછી તમારે સંયોજક શું આવશે? ધેટ. આગળનું વાક્ય જોઈએ કે લેટવાળા વાક્ય. લેટવાળા વાક્ય આવે તો એનું ચેન્જીસ છે એ સેમ ટુ સેમ આજ્ઞાર્થ વાક્ય જેવો જ થશે. એટલે આજ્ઞાર્થ વાક્યની જેમ જ અહીંયા વાક્યના ભાવ મુજબ તમારે જે તે લખવાનું. ઉપર જે આજ્ઞાર્થ વાક્યમાં જોયું તે જ. સંયોજક તરીકે શું આવશે? આજ્ઞાર્થ વાક્યની અંદર 2 + V1 આવતું હતું, અહીંયા શું આવશે? 2 + લેટ. અને પછી જે તે સર્વનામ અને પછી તેની બાજુમાં જે તે ક્રિયાપદ હશે તે આવશે. પણ આટલું તો આવશે જ, 2 + લેટ. આ તો લેટવાળું વાક્ય. બીજું આવે છે લેટ્સવાળા વાક્ય આવે છે. તો લેટ્સવાળા વાક્ય આવે તો લેટ્સ એટલે લેટ અસ, બરાબર. LETUS એનું શોર્ટ ફોર્મ શું છે? લેટ્સ. તો લેટ્સવાળા વાક્ય છે ત્યારે તેનું રિપોર્ટિંગ વર્બ શું થશે? સજેસ્ટેડ ટુ અથવા તો પ્રપોઝ ટુ. આ બંનેમાંથી કોઈ પણ એક ઉપયોગ તમે કરી શકો છો. નોર્મલી સજેસ્ટેડ ટુ છે એ વપરાતું હોય છે. વાક્યની અંદર હવે તમારે કન્જક્શન તરીકે શું આવશે? ધેટ. અને પછી ફરજિયાતપણે તમારે ધેટની બાજુમાં લખવાનું આવે છે ધેટ શુડ. અમુક વાક્ય એવું આવશે જ્યાં તમારે વી શુડ લખવાનું આવશે, પણ મોસ્ટ ઓફલી બધા વાક્યમાં શું આવશે? ધેટ પછી તમારે ધે શુડ લખવાનું કમ્પલસરી. જોઈએ થોડા એક્ઝામ્પલ સેન્ટેન્સ. જાનકી સેડ કૃપા અટેન્ડ્સ ધ ક્લાસીસ રેગ્યુલરલી. કે જાનકીએ કીધું કે કૃપા છે એ રેગ્યુલરલી ક્લાસ અટેન્ડ કરે છે.
તો અહીંયા બોલનાર કોણ છે? જાનકી. રિપોર્ટિંગ વર્બ સેડ, અને આ છે તમારું ડાયરેક્ટ સ્પીચનું વાક્ય. બરાબર. તો હવે જાનકી છે એઝ ઇટ ઇઝ બોલનાર. હવે રિપોર્ટિંગ વર્બ સેડ છે એટલે એનું શું કરી દે? સે. વિધાન વાક્યમાં નોર્મલી સેડ જ યુઝ થાય છે. કોમા અને ડબલ કોટેશન કાઢવાના છે ને વિધાન વાક્યમાં સંયોજક શું લાગશે? ધે. પછી જેના વિશે વાત કરવામાં આવી છે કે કૃપા. બરાબર. નામ આપી દીધેલું છે એટલે સર્વનામમાં મારે કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવાનો નથી. કૃપા. હવે અહીંયા આપેલું છે અટેન્ડ્સ. મારું આરવી છે એ સાદા ભૂતકાળમાં છે, તેથી વાક્યની અંદર કાળમાં ફેરફાર થશે. તો અટેન્ડ્સ છે સાદો વર્તમાન કાળ છે, તો એને શું થઈ જશે? સાદો ભૂતકાળ. અટેન્ડેડ ધ ક્લાસીસ રેગ્યુલરલી. તો ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આ રીતે બનશે કે જાનકી સેડ ધેટ કૃપા અટેન્ડેડ ધ ક્લાસીસ રેગ્યુલરલી. નેક્સ્ટ વાક્ય જોઈએ. રામ સેડ ટુ લક્ષ્મણ. રામ બોલનાર, સેડ ટુ રિપોર્ટિંગ વર્બ, અને લક્ષ્મણ સાંભળનાર છે. ડાયરેક્ટનું વાક્ય આપેલું છે લવ એન્ડ કુશ આર હેલ્પિંગ સીતા એટ ધીસ ટાઈમ. તો કયા કયા ચેન્જીસ થશે? એક તો રિપોર્ટિંગ વર્બ બદલશે, સેડ ટુનું શું થઈ જશે? ટોલ્ડ. પછી આવશે આર હેલ્પિંગ. કયો કાળ છે? ચાલુ વર્તમાન કાળ, તો એનું થઈ જશે વર હેલ્પિંગ, ચાલુ ભૂતકાળ. અને એક સમયદર્શક શબ્દ આપેલો છે અહીંયા ધીસ ટાઈમ, કે આ સમયે. બરાબર. તો ધીસનું શું થઈ જશે અહીંયા? ધેટ. તો આટલા ચેન્જીસ થશે. આ રીતે વાક્ય બનશે કે રામ ટોલ્ડ લક્ષ્મણ ધેટ. કન્જક્શન શું લાગશે અહીંયા? ધેટ. રામ ટોલ્ડ લક્ષ્મણ ધેટ લવ એન્ડ કુશ આર હેલ્પિંગનું શું થઈ જશે? વર હેલ્પિંગ. લવ એન્ડ કુશ વર હેલ્પિંગ સીતા એટ ધીસ ટાઈમ. તો ધીસનું શું થઈ જશે? ધેટ. કે રામ ટોલ્ડ લક્ષ્મણ ધેટ લવ એન્ડ કુશ વર હેલ્પિંગ સીતા એટ ધેટ ટાઈમ. નેક્સ્ટ વાક્ય જોઈએ. અનિલ સેડ સુનિલ હેઝ ટાઈપ્ડ ઓલ લેટર્સ. કે અનિલે કહ્યું કે સુનિલે બધા લેટર્સ ટાઈપ કરી લીધા છે. તો અનિલ છે બોલનાર, સેડ રિપોર્ટિંગ વર્બ. વાક્યમાં સાંભળનાર કોઈ આપેલો નથી, તેથી રિપોર્ટિંગ વર્બ એઝ ઇટ ઇઝ સેડ જ રહેશે. સુનિલ છે એ એના વિશે વાક્ય કીધું છે એટલે એનું નામ એઝ ઇટ ઇઝ અહીંયા આવશે. ત્રીજો પુરુષ છે તો સુનિલ હેઝ ટાઈપ્ડ. હેઝ ટાઈપ્ડ કયો કાળ આપેલો છે? પૂર્ણ વર્તમાન કાળ. તો હેઝ ટાઈપનું શું થઈ જશે? હેડ ટાઈપ્ડ, પૂર્ણ ભૂતકાળ. ઓલ લેટર્સ. બરાબર. તો અનિલ સેડ ધેટ સુનિલ હેડ ટાઈપ ઓલ લેટર્સ. બરાબર. વાક્યમાં ફક્ત તમે કન્જક્શન લગાવ્યું અને એક ચેન્જીસ થયો, હેડ ટાઈપ. આગળ જોઈએ. આઈ સેડ આઈ સેલિબ્રેટેડ માય બર્થડે લાસ્ટ સન્ડે. મેં કીધું કે મેં મારો બર્થડે છે એ ગયા રવિવારે સેલિબ્રેટ કર્યો. તો આઈ બોલનાર કોણ છે? હું. આઈ સેડ ધેટ આઈ સેલિબ્રેટેડ. સેલિબ્રેટેડ છે કયો કાળ આપેલો છે? સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળ છે એનો ચેન્જ થઈને શું થશે? પૂર્ણ ભૂતકાળ. આપણે ગયા વખતે ટેબલમાં જોયું હતું કે સાદા ભૂતકાળનું તમારે શું કરવાનું છે? પૂર્ણ ભૂતકાળ. તો આઈ સેલિબ્રેટેડ, તો એનું શું થઈ જશે? આઈ હેડ સેલિબ્રેટેડ માય બર્થડે. મારા વિશે વાત કરેલી છે એટલે સર્વનામ છે બધા એઝ ઇટ ઇઝ રહેશે. આઈ બોલનાર પણ હું છું ને મારા વિશે જ કહું છું કે આઈ સેડ ધેટ આઈ હેડ સેલિબ્રેટેડ માય બર્થડે લાસ્ટ સન્ડે. તો અહીંયા ચેન્જ થશે. લાસ્ટમાં આપણે ગયા વખતે શું જોયું હતું? ધ પ્રીવિયસ કરવાનું. તો ધ પ્રીવિયસ સન્ડે. આઈ સેડ ધેટ આઈ હેડ સેલિબ્રેટેડ માય બર્થડે ધ પ્રીવિયસ સન્ડે. સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થયો અને લાસ્ટનું શું થયું? ધ પ્રીવિયસ. આગળનું વાક્ય જોઈએ કે આગળ છે યુ સેડ ટુ રીના. યુ બોલનાર, સેડ ટુ રિપોર્ટિંગ વર્બ, રીના સાંભળનાર. તો સેડ ટુનું શું થઈ જશે? ટોલ્ડ. બરાબર. જ્યારે પણ ટોલ્ડ કરો તો પછી ટુ લખવાનું હોતું નથી, ડિરેક્ટલી સાંભળનારનું નામ આવે કે યુ ટોલ્ડ રીના. કન્જક્શન ધેટ. વાક્ય જોઈએ. આઈ ડીડ નોટ કમ્પ્લીટ. આઈ ડીડ નોટ કમ્પ્લીટ મતલબ સાદો ભૂતકાળ આપેલું છે. તો સાદા ભૂતકાળનું તમારે શું કરવાનું છે? પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળની અંદર ડીડનું શું થઈ જશે? હેડ, અને કમ્પ્લીટેડ. હવે અહીંયા સર્વનામમાં ફેરફાર થશે. આ આપેલું છે પ્રથમ પુરુષ એક વચન. બરાબર. તો પ્રથમ પુરુષ એક વચન છે તો બોલનાર પ્રમાણે થાય. તો બોલનાર કોણ? યુ. બરાબર. તો યુ માટે અહીંયા શું થઈ જશે? યુ જ રહેશે. બરાબર. કે યુ ટોલ્ડ રીના ધેટ યુ. બોલનાર કોણ છે? યુ મતલબ તું. બરાબર. તો એના માટે યુ થશે કે બોલનાર પ્રમાણે તેનું સર્વનામ આવશે. તો બોલનારનું સર્વનામ યુ છે તેથી અહીંયા સર્વનામ શું આવશે? યુ. કે યુ હેડ નોટ કમ્પ્લીટેડ.
માય પ્રથમ પુરુષનું સર્વનામ છે, તો પ્રથમ પુરુષ છે બોલનાર પ્રમાણે, બોલનાર કોણ? યુ, તો યુનું શું થઈ જશે? યોર. બરાબર. માય છે તો એનું શું થશે? યોર. હોમવર્ક યસ્ટરડે, તો યસ્ટરડેનું શું થાય? ધ પ્રીવિયસ ડે. તો તમે અહીંયા ચેન્જીસ જોઈ શકો છો કે સેડ ટુનું કર્યું તમે ટોલ્ડ, આઈનું કર્યું યુ, ડીડ નોટ કમ્પ્લીટેડ તો હેડ નોટ કમ્પ્લીટેડ, માયનું થયું યોર અને યસ્ટરડેનું થશે ધ પ્રીવિયસ ડે. તો વાક્ય આ રીતે બનશે કે યુ ટોલ્ડ રીના ધેટ યુ હેડ નોટ કમ્પ્લીટેડ યોર હોમવર્ક ધ પ્રીવિયસ ડે. આગળનું વાક્ય જોઈએ. He said to me, you are not attending your classes regularly these days. He said to me. He છે બોલનાર છે, said to રિપોર્ટિંગ વર્બ અને me. said to છે એટલે સિમ્પલી તમારું જે રિપોર્ટિંગ વર્બ છે શું થઈ જશે? told. He told me that કન્જક્શન લાગશે. હવે you આપેલો છે, you છે બીજો પુરુષ, તો બીજા પુરુષ માટે કયા સર્વનામના ફેરફાર થાય? સાંભળનાર પ્રમાણે. તો સાંભળનાર કોણ છે? me, મતલબ હું. તો હું માટે શું લખવાનું હોય અહીંયા? આઈ. બરાબર. સર્વનામનો ચેન્જ શું થયો? તો યુ છે એ બીજો પુરુષ એક વચન છે, તો બીજો પુરુષ એક વચન છે કોના પ્રમાણે ફેરફાર થાય? સાંભળનાર પ્રમાણે. તો સાંભળનાર કોણ? મી, એટલે કે હું, એટલે અહીંયા સર્વનામ શું આવશે? આઈ. હવે કાળનો ફેરફાર જોઈએ. યુ આર નોટ અટેન્ડિંગ. કાળ કયો આપેલો છે? ચાલુ વર્તમાન કાળ, તો અહીંયા શું થશે? ચાલુ ભૂતકાળ. આઈ સાથે શું લાગે? વોઝ, એટલે આરનું શું થઈ જશે? વોઝ. બાકીનું એઝ ઇટ ઇઝ કે નોટ અટેન્ડિંગ. ફરીથી સર્વનામ આવ્યું યોર. યોર એટલે બીજા પુરુષનું સર્વનામ છે, એટલે સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. તો સાંભળનાર માટે મીનું જે આ જે યોર છે તેનું શું થઈ જશે? માય. બરાબર. માય ક્લાસ ઇઝ રેગ્યુલરલી ધીઝ ડેઝ, તો ધીઝ ડેઝનું શું થઈ જશે? ધોઝ ડેઝ. ઓકે. તો કેટલા ચેન્જીસ થયા? સેડ ટુનું ટોલ્ડ, યુનું આઈ, આર નોટ અટેન્ડિંગ તો એનું થશે વોઝ નોટ અટેન્ડિંગ, યોરનું થશે માય અને ધીઝનું થશે ધોઝ. તો હી ટોલ્ડ મી ધેટ આઈ વોઝ નોટ અટેન્ડિંગ માય ક્લાસીસ રેગ્યુલરલી ધોઝ ડેઝ. આગળ જોઈએ. આશા સેડ ટુ યુ યુ શુડ ડુ યોર વર્ક યોર સેલ્ફ. આશા સેડ ટુ યુ. આશા છે બોલનાર છે, રિપોર્ટિંગ વર્બ સેડ ટુ અને યુ છે સાંભળનાર. તો સેડ ટુનું શું થઈ જશે? ટોલ્ડ. આશા ટોલ્ડ યુ, કન્જક્શન આવી જશે ધેટ. હવે છે યુ. યુ એટલે બીજો પુરુષ, બીજો પુરુષ એટલે સાંભળનાર પ્રમાણે ફેરફાર, અને સાંભળનાર આપેલો છે યુ, એટલે એઝ ઇટ ઇઝ તેનું શું રહેશે? યુ. બરાબર. સાંભળનારનું સર્વનામ કયું છે? યુ. ત્યાં કોઈ નામ આપેલું હોત તો એના રિગાર્ડિંગ આપણે હી કે શી લખત, પણ યુ આપેલું છે એટલે તેનું શું રહેશે? યુ, સાંભળનાર માટે. યુ શુડ ડુ યોર વર્ક યોર સેલ્ફ. તમે જોઈ શકો છો એઝ ઇટ ઇઝ વાક્ય છે, કેમ કે સાંભળનાર માટે વાત કરેલી છે એટલે સાંભળનારનું વાક્ય અહીંયા એઝ ઇટ ઇઝ રહેશે. આશા સેડ ટુ યુ યુ શુડ ડુ યોર વર્ક યોર સેલ્ફ. તો બે જ ચેન્જીસ થશે અહીંયા. કયા કયા? તો સેડ ટુનું ટોલ્ડ, કન્જક્શન ધેટ, અને બાકીનું એઝ ઇટ ઇઝ. આશા ટોલ્ડ યુ ધેટ યુ શુડ ડુ યોર વર્ક યોર સેલ્ફ. તો આ ભણ્યા આપણે વિધાન વાક્ય વિશે. આગળના લેક્ચરમાં આપણે પ્રશ્ન વાક્ય અને એ રીતે 1 by 1 આગળ ભણીશું.